વડોદરા શહેરમાં ઉત્તરાયણના દિવસે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી ટીમને ફાળવેલી સત્તાવાર વાહન કારમાં જ હેડ કોન્સ્ટેબલ અને તેના મિત્રો સાથે દારૂ ઢીંચી રહેલી હાલતમાં ઝડપાઈ જતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે. હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા જે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનમાં તેના અને તેના સાગરીત તાંદલજાનો છૂટક મજૂરી કરતો સાકિર કાદર મણિયાર અને ફતેપુરામાં રહેતો અને ડ્રાઇવિંગ કરતા માલવ પુરુષોત્તમ કહાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. મહિલા માટે ખાસ બનાવેલી પોલીસની શી ટીમની ગાડીમાં જ શરાબની મહેફિલ ખુદ પોલીસ દ્વારા કરાતી હોવાની ઘટના સામે આવતાની સાથે જ પોલીસ વિભાગની આબરૂના ધજાગરા ઉડી જાય તેવી હાલત થઈ છે. ઉત્તરાયણના દિવસે ભર બપોરે 3:30 વાગે એક જાગૃત નાગરિકે જેપી રોડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયાને માહિતી આપી હતી કે મુજમોડાના હનુમાનનગર હનુમાનજી મંદિર પાસે એક પોલીસની ગાડી ઊભી છે, જેમાં 3 પોલીસ કર્મચારી બેઠા છે અને તેઓ પોલીસ ગાડીમાં જ દારૂ ઢીંચી રહ્યા છે. સાથે જ તે નાગરિક દ્વારા ગાડીનો નંબર પણ આપવામાં આવ્યો હતો, જે ગાડીના નંબરના આધારે ખુલ્યું કે આ વાહન તો જેપી રોડ પોલીસ સ્ટેશનને ફાળવવામાં આવી હતી. હાલ તે ગાડી જેપી રોડ પોલીસ સ્ટેશનની શી ટીમના વાહનકાર તરીકે કાર્યરત છે. તે ગાડીને તાત્કાલિક પોલીસ સ્ટેશન બોલાવતા તેમાં ડ્રાઈવર, હેડ કોન્સ્ટેબલ અને અન્ય 2 વ્યક્તિ બેઠા હતા. હેડ કોન્સ્ટેબલ સહિત 3 જણા લથડિયા ખાતા હતા. મેડિકલ ચેકઅપ કરાવતા 3ના લોહીમાં આલ્કોહોલ હોવાનું સામે આવ્યું હતું, જેથી 3 સામે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જ પીધેલા પોલીસ કર્મચારીનો પતંગ કપાયો તેવી ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે. હેડ કોન્સ્ટેબલ પોલીસની ગાડીમાં જ દારૂ પીતો હોવાની ઘટના સામે આવતાની સાથે જ તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. ત્યારે હવે આગળ તે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.